અરે આમ આગો જા ગામડિયા એ મારું લઈ લો પેલા નાના સાહેબ પેલા મારું લ્યો દાડિયા ઓલે 2035 માં તમે જો આવું થશે કે લે આ કેની ડિગ્રી છે સર માય એજ્યુકેશન ઇઝ ઇંગ્લિશ મીડિયમ એન્ડ સ્ટડી બાય શિકાગો હાલે આ દાતડું ઘઉં વાટવા માં 2 ટાઈમ ચા અને આંજે 250 રૂપિયા મળશે કેટલું ભણ્યો છો 12માં નપાસ થયો તો થોડાક દી રાજકોટ કોલેજ કરવા ગયો તો આ તે તને 3 ટાઈમ ચા એક ટાઈમ જમવાનું 300 રૂપિયા મળશે આ ઘઉં વાટવા માં બરોબર એ તું કેટલું ભણેલો છો ના બીડી ખાયરા તારું ઓગવા બધે ઘઉં હળગી જાહે જો ભાઈ હું ભણ્યો કાઈ નથી આ વપણ છું 10 વર્ષથી વાવવા રાખું લાવો હું ઘઉં વાટવા માંડું હું કઈ થોડો ગાંડો થઈ ગયો છું તારી પાસે કામ કરાવું તને 500 રૂપિયા દાડી તારી ટાઈમ જમવાનું અને તારે ખાલી આ બધાય માથે ધ્યાન રાખવાનું છે બરોબર અરે આમ આગો જા ગામડિયા એ મારું લઈ લો પેલા ગામડિયાને એક કરે દાડિયે એમ તાકો એ આમ ધક્કા મુકી કરો માં એક એક કરીને આવો હરખા લાઈન માં ઊભા રહ્યો હાલો ક્યાં કરી લે આ કેની ડિગ્રી છે સર degree? માય એજ્યુકેશન ઇઝ ઇંગ્લિશ મીડિયમ એન્ડ સ્ટડી બાય શિકાગો હાલે આ દાતડું ઘઉં વાટવા માં 2 ટાઈમ ચા અને આંજે 250 રૂપિયા મળશે તું કેટલું ભણ્યો છો એ 12માં નપાસ થયો તો થોડા ગામડિયા આવે એટલે તમે જોજો હા તે તને 3 ટાઈમ ચા એક ટાઈમ જમવાનું 300 રૂપિયા મળશે આ ઘઉં વાટવા માં બરોબર એ તું કેટલું ભણેલો છો ના બીડી ઠાયરા તારું ઓગવા બધે ઘઉં હળગી જાહે જો ભાઈ હું ભણ્યો કાઈ નથી હા વપણ છું પણ 10 વર્ષથી વાવવા રાખું છું લાવો હું ઘઉં વાટવા માંડું હું કઈ થોડો ગાંડો થઈ ગયો છું તારી પાસે કામ કરાવું તને 500 રૂપિયા દાડી તારી ટાઈમ જમવાનું અને તારે ખાલી આ બધાય માથે ધ્યાન રાખવાનું છે